નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના સફેદ ટાવર ચોક ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન યુવા મોરચા દ્વારા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। યુવા કોંગ્રેસ દિલ્હીના ભારત મંડપમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। ભારત મંડપમ ખાતે ઈઆઈ અંગે કોંગ્રેસે વિરોધ પ્રદર્શનો કર્યા કે જેને લીધે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળાનું દહન કરવામાં આવ્યું। કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ભારત દેશને હંમેશા નીચું દેખાડવાનું કૃત્ય કરવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ભારતને વિકાસ તરફ અને વિશ્વમાં ઉપર લઈ જવાના પ્રયત્નો કરે છે। ભારત વર્ષ 2047માં વિકસિત ભારત બનશે ત્યારે કોંગ્રેસ દેશને બદનામ કરવાનું કૃત્ય કરે છે, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।